હેલો મિત્રો, જય સ્વામિનારાયણ. હવે ખાસ એક વાત એ છે કે અમારે પ્રોમદિયાનો બર્થડે છે, અમારે સેજલનો. એટલે અમારે શું છે કે કાલે જવાનું છે બહાર. એટલે અમારે ગ્રંથુભાઈ છે ને એની વ્યવસ્થા અગાઉ કરી લીધી, એટલે કે બર્થડે ગિફ્ટ આપવાની. આપણે દર વર્ષે ગમે એવું આપીએ જ છીએ. ઈ એનિવર્સરી હોય ગમે એવું હોય પણ ગ્રંથ ને વર્ણિત બે જઈને આપણા માટે લઈ આવે બધું વસ્તુ. ઈ તો પણ આપણે એના માટે કઈ લઈ આવ્યા ટાઈમ નહોતો એવો વખતે. પણ ઈ છે ને આજે મને એમ થયું જો કે નહીં ગ્રંથ માટે કઈક આમ એને વોચ વધારે મારે જેમ પસંદ છે એટલે હું વોચ લઈ આવી છું એના માટે. જો ગ્રંથ માટે હો. તો કેવી લાગી મિત્રો એ કોમેન્ટ કરજો. અને એ પણ હવે કે ભાઈ આનો બર્થડે છે ને તો એના માટે ગ્રંથ ગિફ્ટ લાવ્યો છે. હવે ગ્રંથ તું બતાય. હાલો હવે જો ગ્રંથ બતાવશે આપણને જો છે ને કે હા જોઈ લ્યો. આ પેન્ડલ ટાઈપ એટલે ગળામાં પહેરવા માટે છે. જો હેન્ડલ છે પેન્ડલ છે. હજી એક નથી હો, હજી કઈ કઈ હજી છે. એક છે પણ આ તો પેલા આમ જો અમારા ગ્રંથ ને એક વસ્તુ એ તો થાય જ નહીં પણ હું ખુશ છું કાંઈ નહીં. અમારા માટે એટલું મસ્ત વ્યવસ્થા કરી હોય એને પણ આજે મને આનંદ થયો કે નહીં ગ્રંથ આવું કરે છે અમારા માટે ગિફ્ટ ને બધું. આજે મને એમ થયું કે લઈને એના માટે કઈક આમ થોડું પ્લાનિંગ કરવા જઈએ. તમને કેવી લાગી ગ્રંથ? તો એમાં એવું હતું, ગ્રંથની ચોઈસ આ હતી પણ વરણીએ થોડુંક ઉમેર્યું છે અમારે. એ કે મારે એક ભાઈ મારે આટલું લે ને એમ, એટલે પછી બે ભાઈ મળે એક બીજી વસ્તુ લેવા છે ને મમ્મી હાટું. તો હવે એ થોડુંક વરણીની ચોઈસ હતી એટલે હવે જોઈ બીજી વસ્તુ શું છે. પેન્ડલ છે ને એમાં એવું હતું એને કાલ જવાનું હતું એની પાસે હતું ને ઈ લેવા જવાની હતી. ઈ દિવસે સાંજે જઈને લઈ આવ્યો એટલે બીજા દિવસે ઈ જવાના હતી એટલે એને ખબર પડી ગઈ હા. એટલે આ ખબર પડી ગઈ છે ને હવે મેન ગિફ્ટ છે ને બીજી નથી ખબર પડી. બાકી છે. હવે એ અત્યારે બતાવશે. હાલો. બહુ મસ્ત છે, વાવ જોરદાર. તો કલ सेजल मैडम ये पहनेगी. हाँ, कि अब वो जा रही है हिंदी में नैनीताल. એટલે નૈનીતાલ क्या है कि हिंदी में बात करते हैं. હવે જો આ ગિફ્ટ ખુલે છે, ગ્રંથભાઈ ખોલે છે. બીજી છે આ વોચ. એની આખી વોચ. સુપર. વાહ ભાઈ વાહ. કેમ કે એને જેમ પસંદ છે ને વોચ એમ મને બહુ વોચ પસંદ છે. પણ તો ચાલો મિત્રો, જો બે ની ગિફ્ટ આવી ગઈ છે એટલે આપણે બહુ લાંબુ નથી કરવું તમારે હારે. તો ગ્રંથ કહી દે બર્થડે નું હેપી બર્થડે કહી ગયો. એડવાન્સ હેપી બર્થડે. થેન્ક યુ એડવાન્સ બર્થડે. કેમ કે હું તો એની હારે જ છું એટલે હું તેને તે દી કહીશ. અમે નૈનીતાલ સેલિબ્રેશન કરશું. તો ચાલો મિત્રો, આવજો.